હોય ભલા એટલું બધું રામ ઉપર બોલે અહીંથી આપણા ઉદ્ઘોષક, અને હું રામ રામ કહું ને એમાં રામ ન હોય એવા રામ રામ હાલે. રામ રામ. સ્વનિર્ભર શાળા સંચાલકો અને શિક્ષક ભાઈ બહેનોના સ્નેહ મિલનના આ સુંદર મજાના અવસરે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રમુખ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ ભાઈ શ્રી ભરતભાઈ ગાજીપરા, જતીનભાઈ બરાડ, અજયભાઈ પટેલ, શ્રી ડીવી મહેતા સાહેબ, પરિમલભાઈ પરડવાજી, પુષ્કરભાઈ રાવલ, કોર કમિટીના અને બધી ઝોન કમિટીઓના સૌ સદસ્યશ્રીઓ, લોકસભાના આપણા સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ, અમારા પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, આપણા લાડીલા મેયર નૈનાબેન, રાજ્યસભાના મારા સાથીદાર રામભાઈ, ભાઈ શ્રી નાગદાનભાઈ, ભાઈ શ્રી વલ્લભભાઈ ભેંસદડિયા, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, શિક્ષક ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા જાજાથી રામ રામ. શિક્ષકોની વચ્ચે જવાનું થાય એટલે આમ મને ઘણી બધી મજા આવે. મને મારો શિક્ષક મારામાં જાગૃત થાય, કારણ કે મેં મારી કેરિયરની શરૂઆત એક શિક્ષક તરીકે શરૂ કરેલી 15 ઓગસ્ટ 1977. શાળાનો પહેલો દિવસ અને મારો પહેલો દિવસ, અને મેં શરૂ કરેલું. એ દિવસો ખૂબ વાગોળવા ગમે છે. હજી પણ એક સ્મરણ મારે આપના વચ્ચે શેર કરવું છે ખાલી, કે પછી તો હું ફંટાણો અને પોલિટિક્સમાં આવી ગયો ને પછી પ્રધાન થયો, પ્રમુખ થયો, ઘણા બધા પદો ઉપર પાર્ટીએ મને કામ કરવાની તક આપી, એટલે ઘણા માન અકરામ પણ મળ્યા. પણ હજી કોઈ મારો જૂનો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ઈ મને આવીને પગે લાગે ત્યારે મને જે મોજ આવે છે એ કઈમાં આવતી નથી. વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે. રામચરિત માનસની ગુરુઓને લગતી તમામ ચોપાઈઓમાં મને આ સર્વશ્રેષ્ઠ લાગે છે. નો ભાવાર્થ કંઈક એવો છે કે વાંકું હોય ને કોઈ દિવસ કોઈને ગમતું નથી. વાંકી ચીજનું કોઈ પ્રશંસા ક્યાંય નથી થતી. વાંક વાળો રસ્તો હોય, વાંક વાળો ઘર હોય, વાંક વાળો માણસ હોય તો એ કોઈને ગમતું જ નથી. વાંકનું નામ જ એ થોડું ઘણું ન ગમવાનું પર્યાય છે. ચંદ્ર માટે તો કવિઓએ ન જાણે કેટલું લખ્યું છે. મામા પણ એને કહેવામાં આવે છે. ચાંદા મામાથી શરૂ કરીને પૂર્ણિમાના ચંદ્ર ઉપર કવિઓ હોવારી ગયા છે. અમાસ ઉપર પણ કવિતાઓ થઈ છે, લેખો થયા છે. પણ વાંકા ચંદ્રની કોઈ દિવસ કોઈ પ્રશંસા નથી કરી. એ ચંદ્રની પણ પૂજા થાય છે. કેમ કે ભગવાન શિવજીના ભાલ ઉપર જયારે લાગે તો વાંકો ચંદ્રમાં પણ પૂજાય. અને એ પણ એમાં એ વખતે શિવજીનું તો અદભુત વર્ણન, કારણ કે તમામ વિદ્યાના દાતા ભગવાન શિવજી છે, જ્ઞાનના દાતા પણ શિવજી છે. તો એવા શિવજીના એને ગુરુ સ્વરૂપે વંદના કરી છે. વંદે બોધમયમ નિત્યમ. એવા ગુરુના ભાલ ઉપર જયારે ચંદ્ર વાંકો છે તો પણ બધા એની પૂજા કરે છે. ગુરુનું શરણ પણ એવું છે અને ગુરુનું સામર્થ્ય પણ એવું છે. એ બંને ચીજોની દ્યોતક આ ચોપાઈ છે.
આપ બધાને આમ અત્યારે તો હું જે તમને વધુ મતદાન કરવાની અપીલ થઈ છે એમાં સૂર પુરાવા આવ્યો છું. એટલે ઉમેદવાર તરીકે હું મારી વિનંતી આપ સૌને વ્યવહારિક રીતે કરવા માટે આવ્યો છું, પણ એમાં મારે જાજો સમય લેવો નથી. આપ બધા સારી રીતે સમજો છો અને એટલા માટે આપ બધાની ઉપર ભરોસો પણ મને પાકો છે. તમે જે કંઈ પગલાઓ લેશો એ પરિણામમાં ગણતરીના દિવસે બધા ગણશે. એમાં એ પ્રકારનું થવાનું છે. શિક્ષણની અંદર રાષ્ટ્ર લેવલે મને એમ લાગે છે 25-30 વર્ષ નીતિ વગર ગયા, 34 વર્ષ નીતિ વગર ગયા. એટલે એનો તો કઈ ધોખો કરવાનો અર્થ નથી. ગયા તો ગયા. ઘણું બધું આ ક્ષેત્રને અનદેખ્યું કરવાનું અત્યારે આપણને ભોગવવાનું આવ્યું છે. આમ તો આઝાદી પછી તરત જ જે દિશામાં જવાનું હતું ત્યાં નહીં જવાયું અને એને પરિણામે મોડા પીડ્યા. કદાચ આપણી સાથે નીકળેલા ઘણા રાષ્ટ્રો સમર્થ થઈ ગયા. અણુબોમ્બનો ભોગ બનેલું જાપાન એ મહાસત્તા બની ગયું. ઇઝરાયેલે કરતબ દુનિયાને દેખાડી દીધા. ઘણા રાષ્ટ્રો છે જે પોતાની મેળે આગળ વધી ગયા અને આપણી પાસે ઈશ્વર દત્ત એટલી બધી અનુકૂળતાઓ. ઘણા બધા દેશોનું તમે ભૌગોલિક વર્ણન જુઓ ને તો ક્યાંક પહાડ હોય, ક્યાંક રણ હોય, ક્યાંક નદી હોય, ક્યાંક સમુદ્ર હોય, પણ બધું એક દેશમાં હોય એવો માત્ર આપણો ભારત દેશ જ એક છે. આપણે ત્યાં બધું હોય અને બધું હોય એની ઉપરાંત ક્યાંય ન હોય એવું હોત ને આપણે ત્યાં જ હોય. વ્હાઇટ ડેઝર્ટ ક્યાંય નથી, હાવ જ ક્યાંય નથી. એ બધું આપણે ત્યાં છે, એ બધું વધારાનું છે. એટલે એવી કુદરતી સુવિધાઓ અને ભવ્ય આપણો વારસો. આપણે દ્રોણાચાર્યનો ઉલ્લેખ કર્યો, એ પહેલી સ્વનિર્ભર શાળા. ત્યાર પહેલા સ્વનિર્ભર નહોતી. ત્યાં સુધી ગુરુકુળોમાં બધાને સામેથી જવાનું થતું હતું અને ત્યાં કોઈ વિષયો નહોતા. પહેલો વહેલો રાજ્ય આશ્રિત વિદ્યા આપવાનો કાર્યક્રમ ભીષ્મ પિતાના કહેવાથી દ્રોણાચાર્યને પ્રાઇવેટ કોચિંગ તરીકે પાંડવોને કોચિંગ માટે રાખ્યા. એ પહેલો વહેલો સ્વનિર્ભર શાળાનો પ્રયોગ હતો. એટલે તમે આચાર્યોને એ એવોર્ડથી સન્માનિત કર્યા એને માટે હું તમને ધન્યવાદ આપું છું. પણ તમારે એમના સન્માન વખતે એક વાતનો ઉલ્લેખ અવશ્ય કરવો. આમાં તો હું તો શિક્ષક છું એટલે નોંધ તો આપણે કરીએ જ હાંસિયામાં, એમ માનું હું નોંધ કરું છું. દ્રોણાચાર્યએ એમના પુત્ર અશ્વસ્થામાને જે વિદ્યા નહોતી આપી એ વિદ્યા એને અર્જુનને આપી. આની પાછળ એક થિયરી હતી જે આપણે ત્યાં આપણી સનાતન પરંપરાની અને ગુરુમુખી પરંપરા જેને કહેવાય છે એની આ અત્યંત મહત્વપૂર્ણ નીતિ છે. જે મેં શિક્ષણ નીતિનો ઉલ્લેખ કર્યો ને આ આપણી પુરાણી નીતિ છે. એ નીતિ એવી હતી કે ગુરુને યોગ્ય લાગે અને ભરોસો પડે તો જ અમુક વિદ્યા શિષ્યોને આપતા, નહીતર એની સાથે વિદ્યા લુપ્ત પણ થઈ જતી, પણ એ આપતા નહીં. આ પણ એક નીતિ છે અને એનો પશ્ચિમમાં વિરોધ પણ થયેલો છે. એ લોકો એવું માને છે કે આ એજ્યુકેશન ફોર ઓલ એમાં આવું ના ચાલી શકે કે તમે અમુકને આપો ને અમુકને ના આપો. એની બહુ મોટી ચર્ચાઓ પણ છે, ડિબેટ પણ છે. એટલે એટલું બધું અંગ્રેજીનું ને એનું તેનું મારું વાંચન બહુ ઓછું, પણ એ વિશે પશ્ચિમનો ખ્યાલ એવો છે કે કોઈ પણ વિદ્યા કોઈ પણને માટે અવેલેબલ હોવી જોઈએ. જ્યારે આપણી પ્રાચીન નીતિ એમ કહેતી હતી કે યોગ્ય પાત્ર હોય
તો જ એને આ વિદ્યા આપવી જોઈએ, અન્યથા આપવી ન જોઈએ. એવા અનેક ઉદાહરણો છે. પાછા એવા એક જ આ ઘટના નથી. દ્રોણાચાર્યએ અશ્વસ્થામાને નહોતું આપ્યું, એ અર્જુનને આપ્યું હતું. પણ એવા અન્ય ઉદાહરણો પણ છે. પરશુરામજીએ પણ બાન મૂકેલું, હું અમુકને આ વિદ્યા નહીં આપું. તો એવા અસંખ્ય બીજા ઉદાહરણો પણ મળી આવે. તો એનો અર્થ એ થાય કે આપણી કોઈ એક નીતિ છે, એની વચ્ચેનો સંઘર્ષ થયો. તો એક વખતની ઘટના છે, હું બે વૈજ્ઞાનિકોના નામ મિસ કરું છું, અત્યારે મને કંઠસ્થ યાદ નથી આવતા. પણ આતંકવાદીઓએ આપણા એક વૈજ્ઞાનિકને અણુ ટેકનોલોજી માટે ઓફર કરી હતી અને એમ કહ્યું હતું કે ચેક તમારે લખવાનો, એમાં અમારે કોઈ તમને કહેવાનું નથી, પણ તમારે અમને અણુ ટેકનોલોજી આપવાની છે. આપણા ભારતીય વૈજ્ઞાનિક, કદાચ એ નામ માટે મને અત્યારે એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ એને આ ઓફર થયેલી. એમણે એ ઓફરને સાદર ઠુકરાવેલી કે હું આ રાષ્ટ્રના હિતમાં મારી જવાબદારી છે, હું આમ તમને આપી ના શકું. અને એ જ ટેકનોલોજી પાકિસ્તાનના વૈજ્ઞાનિકે એ લોકોને ઉપલબ્ધ કરાવી હતી. અને જ્યારે એની માહિતી મળી વિશ્વને કે આ ટેકનોલોજી અહીંથી ટ્રાન્સફર થઈ છે, ત્યારે આખી દુનિયામાં ભયંકર ચર્ચા અને ચિંતા ઊભી થઈ હતી. અને ત્યારે એ લોકોએ કબૂલ કર્યું હતું કે ભારતની જે પરંપરા છે એ વ્યાજબી છે, આ ગમે એમ ન અપાય. એ તો અંકગણિત ગમે એને શીખવાડો એનો વાંધો નહીં, બીજગણિત ગમે એને શીખડાવો એનો વાંધો નહીં, પણ આવા ભડાકા કરવાની કાર્યક્રમો છે એ ગમે એમ ન શીખડાવાય. એટલે ત્યાં એ આપણી પરંપરાને વિશ્વની માન્યતા ત્યાર પછી પ્રાપ્ત થઈ છે અને આપણી પરંપરા વ્યાજબી છે એવો પશ્ચિમનો પણ મત બન્યો એ વખતે. એના આપણે વાહક છીએ. અને આપને બધાને ખ્યાલ છે મિત્રો કે પોતાના સંતાનો વાલીઓ આપણા હાથમાં મૂકી દે છે, એની કેટલો ભરોસો હોય ત્યારે એ આપણા હાથમાં મૂકે છે. એની પાસે નથી રહેતા એટલો જ જાજો સમય આપણી પાસે રહે છે અને એનું ઘડતર કરવાનું કામ એ આપણા હાથે થાય છે. એમાંથી આખું રાષ્ટ્રનું નિર્માણ થાય છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ, ચાણક્યનું વિધાન છે. અને શિક્ષણના આધાર ઉપર જ રાષ્ટ્રની પ્રગતિ કો, રાષ્ટ્રનો વિકાસ કો, રાષ્ટ્રનું બંધારણ કો, એ બધું એના આધાર ઉપર જ ડેવલપ થતું હોય છે. નવા અને જૂના સમયમાં કેવા પરિવર્તનો આવ્યા એના તમે બધા સાક્ષી છો, એટલે બહુ ડિટેલમાં નથી જવું. પણ એક ઉદાહરણ મને અત્યારે બહુ સરસ યાદ આવ્યું છે. વલ્લભભાઈને કદાચ યાદ હશે એવું માનું છું. અમે ફાઇનલ બીએસસીમાં હતા, મેથ્સ હતું મારે. એ વખતે ગણિત મંડળનું અધિવેશન એ અમરેલીમાં થયું હતું અને યજમાન અમારી સાયન્સ કોલેજ થઈ હતી. અને અમારી પાસે ગણિતના ખૂબ સારા પ્રોફેસરો હતા. આર.એમ. જોશી સાહેબ, પછી અહીંયા રાજકોટમાં છેવટે નિવૃત્તિ સમયે અહીંયા રહેતા હતા. એમના દીકરા કદાચ અહીંયા અત્યારે પણ છે. એચ.એલ. પટેલ સાહેબ, સેટ થિયરી જેમણે લખી. હમણાં બાળકો માટેનું એક સરસ મજાનું પુસ્તક એમણે લખ્યું છે. એટલે વોરા સાહેબ હતા, બધા બહુ એક્સપર્ટ મેથેમેટિશિયનો હતા. પંડ્યા સાહેબ હતા. હું થીટામ કાંઈ સમજતો નહીં. હા, એટલે 20 ફૂટ લાંબુ બોર્ડ હોય, અહીંથી સૂત્ર શરૂ કરે અને ઓલી કોઈ પૂગે એવડું લાંબુ સૂત્ર હોય અને પછી ત્યાં જઈને ગણે કે એનું મૂલ્ય નગણ્ય છે. મેં કીધું બા અહીંથી શરૂ થયું, અહીંયા તમે નગણ્ય કયો, અમારે શું સમજવું. એ વખતનું મારું થોટ પ્રોસેસ આવું હતું. એ તો સાચું જ સમજાવતા હતા. પણ એ વખતે ગણિત મંડળનું અધિવેશન અમરેલીમાં મળેલું. એ વખતે મને એમ છે કે અમારા એ જોશી સાહેબને પોતાને લંડન જવા માટેનો એને સરકાર તરફથી એ મેં મળેલું. ત્યાંની
શિક્ષણ નીતિ અંગે અભ્યાસ કરવા માટે જે પ્રોફેસરોને મોકલતા હોય છે એમાં એ ગયેલા. ત્યારે ન્યાય એમણે જે ચર્ચા સાંભળેલી અને એ પછી ગણિત મંડળના અધિવેશનમાં એમણે રજૂ કરી હતી. એમાં એવું હતું કે આપણા વડાપ્રધાન તરીકે જવાહરલાલજી લંડન ગયેલા અને ત્યાં એમણે ત્યાંની બધી રેશિયો, શિક્ષકો પર સ્ટુડન્ટ ને ક્લાસ ને એ બધું જે જોયું હશે ને અભ્યાસક્રમ ને વય પ્રમાણે હોવો જોઈએ વગેરે, તો એમણે ત્યાંથી સૂચના આપી કે અહીંયા જે પદ્ધતિથી ને જે કન્ટેન્ટ વય જૂથ અનુસાર છે એ આપણે ભારતમાં લાગુ કરો. એટલે એમણે ત્યાંથી સૂચના આપી દીધી, અહીંયા લાગુ થઈ ગયું. પણ તમને બધાને ખ્યાલ છે એ પ્રમાણે ક્રમશઃ 1 થી શરૂ થાય ને 10, 12 ધોરણ સુધી પહોંચ્યું, ત્યાં સુધીમાં એ નીચેથી બદલાતું ગયું. એ દરમિયાન અમારા જોશી સાહેબ ત્યાં ગયેલા. અહીંયા આપણે પરિવર્તન થઈ રહ્યું. જે એમનો એ વખતનો અભ્યાસક્રમ હતો એ આપણે અહીં દાખલ કરી દીધો પ્રધાનમંત્રીશ્રીના કહેવાથી, અને એને પરિવર્તિત કરતા 12મા ધોરણ 12 વર્ષે 13 વર્ષે થયું. એકાદ વર્ષ પ્લાનિંગમાં ગયું છે. પણ એ ત્યાં થયું ત્યાર પછી અમારા પ્રોફેસર ત્યાં ગયા, ત્યારે એમણે ત્યાંનો સ્ટડી કરી અને આ વાતની સમીક્ષા કરી. તો ત્યારે ન્યાય એવું જાણવા મળ્યું હતું કે જે અભ્યાસક્રમ આપણે અહીં દાખલ કર્યો એ વય જૂથને અનુરૂપ નથી એવું ત્યાંની સંસ્થાઓએ તારણ કાઢતા ત્યાંથી રદ કરી નાખવામાં આવ્યું. ત્યારે આપણે અહીં દાખલ કરી રહ્યા, ત્યાંથી નીકળી ગયો હતો અભ્યાસક્રમ, બહાર નીકળી ગયો. આ વાત મને તેદુની હજી સુધી હું ભૂલ્યો નથી. આ રીતે પરિવર્તન થાય તો આપણું થાય શું? એને બદલે જો આપણે આપણી પરંપરાઓમાં રિસર્ચ કર્યું હોત અને એને અનુરૂપ રસ્તાઓ ઉપર આપણે આગળ વધ્યા હોત તો મને એમ લાગે છે કે અત્યારે આપણે કોઈ સારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા હોત. અને નવી શિક્ષણ નીતિ મને એમ લાગે છે કે એ દિશા તરફ જવાનો એક પ્રબળ સંકેત આપે છે. એ આપણા સૌ માટે. અને એમાંય મને તો જે ખાસ કરીને માતૃભાષાને મહત્વ આપવાનો જે એમાં નિર્ણય થયો છે. અત્યારની જે દુનિયા છે એ તો એક વિલેજ થઈ ગયું છે ને આપણા માટે, ગ્લોબલ વિલેજ છે. એટલે તમારે બીજી બધી ભાષાઓ શીખવી જ પડશે. અંગ્રેજી એકલી નહીં, બીજી ભાષાઓની જરૂર પડશે. કારણ કે બધા રાષ્ટ્રોમાં મોટે ભાગે એ પોતપોતાની ભાષાના વાળાને પાકો કરીને હાલે છે. ચીન વાળા આવે નથી, ચીની સિવાય બોલતા જ નથી. જે દેશના વડાઓ આવે, મને આ કેન્દ્રમાં મંત્રીમંડળમાં ગયા પછી આ એક અનુભવ સારો થયો કે અમારે ડિપ્લોમસી બેઠક થાય તો એની ભાષામાં જ શરૂ કરી દે, જરાય શરમ રેખા વગર. પહેલા તો હું સંકોચાતો, એટલે અંગ્રેજીમાં તૈયાર કરાવું, 2-3 વખત વાંચી જાઉં, પછી એમ પ્રમાણે બોલું. પછી મેં એને પૂછ્યું, મેં કીધું ઈ બોલે છે હું નથી સમજતો, હું બોલું એની સમજવાની મારે શું કામ ઉપાધિ કરી? મારી એવી સમજણ પણ ધીરે ધીરે મારામાં આવે. પછી આવે પછી હું એને એમાંથી નો અટું. એટલે મેં કહી દીધું હું તો હિન્દીમાં જ બોલે, તમારે સામે જે હોય. અને એ લોકો પાછા આપણે પાર્ટી લાઈન ઉપર નથી, ઘણી વખત સંગીતના જલસામાં આપણે બેઠા હોય તો ઘણા આપણે તાળી પાડી પછી અડખે પડખે વાળા શરૂ કરે એમ કે આને પાડી એટલે નક્કી કા ખારું છે એમ એ લોકો હશે. પણ પછી તો હવે દુભાષિયા હોય છે અને એ બધા સમજાવી દેતા હોય છે. અને મોટા મોટા રાષ્ટ્રની ગંભીરમાં ગંભીર બાબતો પણ એ પોતપોતાની ભાષામાં જ કરે છે. અને એટલા માટે ભાષા એ કોઈ બેરિયર છે જ નહીં, વિકાસ માટેનું એ બેરિયર છે જ નહીં. બલકે હું તો એમ માનું છું કે માતૃભાષામાં બાળક જે ઝીલી શકે કુદરતી રીતે, એ કારણ કે આપણું જે પિંડ છે એ પિંડનો એક ભાગ ભાષા પણ છે. ભાષા એ કોઈ સાધારણ બાબત નથી. મને તો ભાષાશાસ્ત્રીઓ એનો ઇતિહાસ કહી શકે કે કેટલા બધા અનુભવના આધાર ઉપર એ શબ્દો રચાણા હશે, કેમ કરીને રચાણા હશે, અને પછી એના પ્રયોગો શરૂ થયા હશે. અને એ તમારા જીવનની, સમાજ જીવનની જે ગતિવિધિઓ હોય છે એને પ્રતિબિંબિત કરવા માટેના શબ્દોની રચના થાય છે.
ને હું ઉદાહરણ તરીકે ઘણી વખત સમજાવતો હોઉં છું કે અંગ્રેજીમાં અવેડાનું અંગ્રેજી ન થાય. આમાં અંગ્રેજીના શિક્ષકો બેઠા છે, મને કરેક્ટ કરી શકે ભાઈ થાય છે એ ન જ થાય. કીડિયારાનું અંગ્રેજી ન થાય. એનું કારણ શું નથી થતું? એટલે અંગ્રેજીમાં મુશ્કેલી છે એવું નથી, એ ઘટનાઓ ત્યાં સમાજ જીવનમાં છે જ નહીં, એટલે એને લગતા શબ્દો ન હોય, એ સમાજ જીવનમાં જ ન હોય. એ કોઈ પણ મહિલાને આંટી કહે છે. હવે આપણે આંટી કહીએ તેમાં આપણને તો કઈ કોઈ પણ પ્રકારનો પાણી પીને જેમ તરસ નો छिपाય એવો કોઈ ભાવ આવે જ નહીં ને. એને બદલે આપણે એમ કહીએ કાકી, એટલે ક્લિયર થઈ જાય કાકા જાન લઈને ગયા હતા ને જેને હારે લાવ્યા હતા ઈ જ છે. એકદમ ક્લેરિટી છે. અહીંયાથી મને એમ લાગે છે કે આપ બોલતા હતા ને આપણે પરિવારનો ઉલ્લેખ કર્યો, તો એ પરિવાર પણ ત્યાં નથી, એની પણ ત્યાં કલ્પના નથી. ત્યાં ફેમિલી એટલે 2 જણાનું પૂરતું જ સીમિત રાખે છે એ લોકો, એનીથી આગળ છે જ નહીં. હું તો હુતીથી એનું ફેમિલી આગળ નથી વધતું. આપણું ફેમિલી છે દાદાથી લઈને પોતરા સુધીનું, અને એની જે વડવાઈઓ છે એ આખા સમૂહને આપણે પરિવાર કહીએ છીએ. ને એ પરિવારના નાતે આપણો પરિવાર તો કેવડો વિશાળ કરી છે કે આપણને તો હાલડા ગાતા ગાતા આપણો મામો સાંદો છે અને આપણો દાદો સૂરજ છે, એવી આપણને આપણા ઘડતરમાં આવે છે. ને એને માટે આપણે ત્યાં વસુધૈવ કુટુંબકમની કલ્પના છે, જેની સાથે એને કોઈ નિસ્બત નથી. આ વખતની G20માં આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એ વખતે G20 આપણે ત્યાં ચાલતી હતી, ત્યાં યુદ્ધ ચાલતું હતું, બીજા 2-3 જણા બાંધવા હાટું થઈને તાશ અડાવતા હતા. એવા માહોલની અંદર આપણે ત્યાં G20 નો લોગો પ્રધાનમંત્રી શ્રીએ વસુધૈવ કુટુંબકમ રાખ્યો. આપની વચ્ચે જણાવતા મને ગર્વ થાય છે કે આજે વિશ્વમાં વસુધૈવ કુટુંબ ઉપર બહુ મોટી ડિબેટ ચાલે છે. કારણ કે એનો મૂળ ભાવ સાહેબે જે મૂક્યો હતો ને, વન અર્થ વન સન, આપણે એક સૂર્યના પુત્રો છીએ, એક પૃથ્વીના સંતાનો છીએ, એ વાત બહુ મોટી છે અંદર. અને હવે એ લોકોને એ દિશામાં વિચારવા માટે પ્રધાનમંત્રીશ્રીએ મજબૂર કરી દીધા છે. અને એવા માહોલની અંદર મિત્રો આ ચૂંટણી આવી છે. અત્યારે વિશ્વને મોદી સાહેબે, હું આપની વચ્ચે કહેતા મને એટલો બધો હરખ થાય છે, આ યોગ હમણાંના હતા, યોગ વશિષ્ઠના કાળથી હાલે આવે છે. આપણા સંસ્કૃતિના પ્રથમ પાઠ તરીકે આપણે યોગને લઈ શકીએ. અને અદ્ભુત ખેડાણ આપણા ઋષિ મુનિઓ આપણે માટે કરીને ગયા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગ જેને કહેવાય જીવનનો, એવી અદ્ભુત ચીજ આપણે ત્યાં તો હતી જ, પણ આપણે નહોતા હરખી રીતે માનતા ને. મોદી સાહેબે યુનોમાં દરખાસ્ત મૂકી અને વિશ્વની યોગને માન્યતા મળી. યોગ દિવસ, આજે સાહેબ યોગ દિવસની ઉજવણી સૂર્યોદય થાય ત્યાંથી સૂર્યાસ્ત થાય ત્યાં સુધી, જ્યાં જ્યાં સૂર્યોદય દુનિયામાં થાય ત્યાં ત્યાં યોગ દિવસની ઉજવણી શરૂ થાય. આને શું કહેવાય? વિશ્વગુરુના પગરણને આનીથી વધારે ઉજળું નામ બીજું શું આપી શકાય? આખું એક કંકણ આ વખતે દરેક સૂર્યોદયની સાથે આપણે અહીંયા સૂર્યાસ્ત થયો ત્યાં સુધી યોગ દિવસ આખી દુનિયાએ મનાવ્યો. યોગ દિવસની સાથે સાથે આપણું જાડું ધાન જેને આપણે કહેતા, જાર, બાજરો, મકાઈ, રાગી, એ મૂળ આપણો ખોરાક હતો. આપણે સૌરાષ્ટ્રમાં છીએ, હું તળ સૌરાષ્ટ્રનો ખેડૂત છું, મને પાકી ખબર છે. માંડવી આવી એ મને યાદ છે, કેદી આવી હતી જ નહીં અમારે ત્યાં. જાહેર ને બાજરો જ વાવતા, એટલે ઉપરનો ભાગ આપણો ને હેઠેનો ભાગ ઢોરનો. આપણી ઇકોનોમી હાલ્યા રાખતી, કોઈ ઇસ્યુ જ નહોતા. પછી કોમર્શિયલ ક્રોપ એની અંદર આવ્યા ને પછી બાજરો ને જુવાર ઘટતા ગયા ને એમાં ઘઉં આવ્યા ને જમાવટ થઈ ગઈ. તે બાજરો ને જાહેર તો પછી ગરીબ માણસો ખાય એવું આવી ગયું હતું. બોલો કે જાહેરનો રોટલો હોય તો જો કોઈ મહેમાનને દેવાઈ ગયો હોય તો અપમાન જેવું લાગવા માટે ત્યાં સુધી પોગાડી દીધું આપણે. હવે 5 સ્ટારમાં ઓર્ડર કરે છે. કારણ શું? કે અમેરિકાના પ્રમુખના વ્હાઇટ હાઉસના ડિનરની અંદર પણ બાજરાનો રોટલો બન્યો.
મિલેટ ઈયર ઉજવાનું આખું દિવસને બદલે. અને આપણો બાજરો આખી દુનિયામાં ગયો અને આખી દુનિયાને આહારની દ્રષ્ટિએ એનું મૂલ્યાંકન, એ લોકો તો પાછા વૈજ્ઞાનિક ઢબે તો આપણીથી આગળ છે જ, એટલે એને તો તરત સ્વીકારી લીધું કે આ તો કરવા જેવું આ જ હતું, એટલે લાગી જ ગયા છે. એટલે મિલેટ આખી દુનિયાની અંદર પ્રસ્થાપિત કરવામાં પણ નરેન્દ્રભાઈ સફળ થયા. આયુર્વેદ એક તબક્કે આપણે ત્યાં એટલી બધી અંધાધૂંધી હાલતી હતી કે આયુર્વેદના ડોક્ટરને ડોક્ટર જ નહોતા માનતા, અને એની ઉપર એક પ્રકારની વોચ હાલતી. એમ એ કોઈને ઇન્જેક્શન દે તો કોઈ ફરિયાદ કરે કે તમારામાં ઇન્જેક્શન ન હોય, તમારે ખાલી ઘૂંટી ઘૂંટીને જે કાંઈ પાવાનું સોપડવાનું એટલું જ કરવાનું. એવી બધી માન્યતાઓથી ઘેરાયેલું. સાહેબ, આજે આયુર્વેદની અંદર વર્લ્ડનું કેન્દ્ર આયુર્વેદનું એ ભારતને મળ્યું, આપણા જામનગરને. વર્લ્ડ આયુર્વેદ કેન્દ્ર. મને યાદ નથી આઝાદી પહેલા આપણને કઈ કોઈ કેન્દ્ર બેન્દ્ર મળતું. કેન્દ્રની અંદર જવા નથી દેતા, મળવાનું તો ગીરી ગયું. બહાર ઉભા રાખતા આપણને ભારત વાળાને કે તમે આમ જોવો ખાલી બહારથી. એને બદલે સેન્ટર ભારતમાં આવ્યું ને હવે આયુર્વેદની અંદર યુનોની માન્યતા વાળું સેન્ટર ભારતનું હોવાને કારણે એ સેન્ટરમાંથી જે નિવેદન થાય એ આખી દુનિયાએ માનવાનું છે. આને શું કહેવાય? ને તમારી બધાની જાણકારી માટે ખાલી શેર કરું કે એની માન્યતાની પ્રોસિજર જ્યારે ચાલતી હતી ત્યારે ફાઇનલમાં આપણે ને ચીન હતા. ચીન પણ ઓલ્ટરનેટ મેડિસિનમાં ઘણું સમૃદ્ધ છે, આપણી કરતાં કદાચ થોડુંક ચડિયાતું છે એમ કહેવામાં અતિશયોક્તિ જેવું નથી. એ આગળ પણ છે ને ખૂબ મજબૂત છે, પણ એને ન મળી માન્યતા. તો એમાં એક મોદી સાહેબના સંબંધો વગેરે ડિપ્લોમસી એ એક કારણ ખરું, પણ સાચી રીતે મોદી સાહેબે જે ત્યાં વિષય મૂક્યો છે એ અગત્યનું એ વિશ્વની સમક્ષ કે ચીનની બધી જ દવાઓ એ પ્રાણીજન્ય છે, એ પ્રાણીમાંથી બનાવે છે બધું જ, અને આપણી બધી જ દવાઓ વનસ્પતિજન્ય છે. એટલે દુનિયાએ હવે વનસ્પતિજન્ય તરફ વળવા માટેનો નિર્ણય લઈ અને ભારતને માન્યતા આપી છે. આ પણ ભારતની માન્યતા વિશ્વ ઉપર પ્રભાવિત છે. જે વિશ્વગુરુની વાતો આપણે ઘણા સમયથી કરતા હતા એને પ્રસ્થાપિત કરવામાં મોદી સાહેબે કેટલા પ્રયાસો કર્યા છે એની આપની વચ્ચે છણાવટ કરવાનો મને મોકો મળ્યો, એટલા માટે મને ખૂબ ખુશી થાય છે. આપ બધા ભેગા મળીને શૈક્ષણિક રીતે જ્યારે ઘડતરની આ મોટી પ્રક્રિયાની અંદર અને પ્રમુખ પ્રક્રિયાની અંદર સંકળાયેલા છે ત્યારે બાળકનો સમગ્ર વિકાસ થાય, એનામાં પડેલી તમામ ક્ષમતાઓ બહાર આવે. આ બધું તો આપણે બોલીએ જ છીએ અને કરવાના પ્રયાસો પણ કરીએ છીએ, પણ સૌથી અગત્યનું એક જે કોરું રહી જાય છે ખાનું, એમાં નૈતિક મૂલ્યોનું સિંચન થવાનું. એનામાં દયા આવે, કરુણા આવે, ખુમારી આવે, દાતારી આવે. એના તો કોઈ પાઠ છે નહીં, એની કોઈ પ્રોસિજર નથી, તો એ આવે કેવી રીતે? એને માટેનું મંથન કરીને એના પ્રેરણા સ્ત્રોતને આપણા શિક્ષણના, આપણા અધ્યયન કાર્યનો અને આપણા અભ્યાસક્રમનો ભાગ કેવી રીતે બનાવી શકાય, અથવા તેને એક્ટિવિટીની જે આપણી હોય છે બધી કલ્પનાઓ, એનો હિસ્સો કેવી રીતે બનાવી શકાય, એ દિશામાં ગંભીરતાથી વિચારવાની જરૂર છે. એટલા માટે કે હોહરવા નીકળી જાય ડિગ્રીના કોર્સ કરીને વિદ્યાર્થીઓ, અને પછી પપ્પા હામાં મળે તો હેલો કરવામાં એને સંકોચ ન થાય, એ આવશ્યક નથી. એને ત્યાં નમવું જ જોઈએ અને એને વાંકો વળવાની પ્રેક્ટિસ આપણે પાડી દેવી જ પડે. ગુરુના ચરણ તરફ એનો હાથ નીચે લઈ જવા માટેની પ્રેક્ટિસ આપણા આ કાર્યકાળ દરમિયાન પાડી જ દેવી પડે. અને એમાં આપણે ક્યાંક આપણે થોડાક ઉણા ઉતર્યા છે. એનું કારણ પણ હું તો વેસ્ટર્ન કલ્ચરને જ જવાબદાર ગણું છું. જો ઓલી પરંપરામાં હોત તો એ ઓટોમેટિક આવી જાય છે. હું ખુશ થાવ કોઈ દીકરા દીકરી ઇંગ્લિશ કવિતા ગાય તો,
એમાં મને બહુ આનંદ આવે કે આપણા છોકરાઓ આવું ટેલેન્ટેડ સરસ બોલે છે. પણ મજા તો આવે ને કે ઇંગ્લિશ કવિતાની પૂર્ણાહુતિ કરીને એક ગીતાનો શ્લોક ફટકારે. એ કવિતાની પૂર્ણાહુતિ નાખો ને ભાઈ. આ બધી ચીજો છે એમાં હું આટલું કહું એમાં હું નથી માનતો કે આનાથી વધારે તમને મારે કંઈક કહેવું છે. એને આપણે પ્રયાસપૂર્વક આ આપણે કરવું પડશે. પરિવારની જે વાત છે ને હું ઘણી વખત ફક્ત પરિવાર ઉપર જ બોલું છું અને એ મારો પ્રિય વિષય છે. જેમાં આયુર્વેદ એવી જે કેટલીક ચીજો છે જે આપણી ભારતની વિશ્વને ભેટ છે. યોગ એ ભારતની વિશ્વને ભેટ છે, તમામ સમુદાય માટે છે. અને અત્યારે તમામ સમુદાયો ઇન્ક્લુડિંગ ઇસ્લામ એ લોકો પણ એને ફોલો કરતા થઈ ગયા છે, કારણ કે એને ખબર પડી કે આ તો રસ્તો છે જીવન જીવવાનો. તો એ જે ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટો છે એ પૈકીની એક ભેટ પરિવાર પણ છે. પરિવારની આપણી જે કલ્પના છે એ પણ આપણી સંસ્કૃતિની અણમોલ ભેટ છે. એ આપણે કોઈકને આપવી જોઈએ. હું તો અહીંયા રાજકોટમાં આવ્યા પછી ના લોક સંપર્કમાં મારા બધા આગેવાનો મને જુદા જુદા પરિવારોમાં લઈ જાય, એમાંથી મને જાણવા મળ્યું તો અન્ય શહેરોની સરખામણીમાં સંયુક્ત કુટુંબની સુગંધ રાજકોટની અંદર સવિશેષ જોવા મળે. સવિશેષ જોવા મળે. એનો મને ખૂબ આનંદ છે. આજે જ સવારે કોઈક મને ચા પાણી જમવાનું આમંત્રણ આપવા માટે કોઈ આવ્યા હતા, તો મને યાદ આવ્યું કે એમનો પરિવાર છે એ સંયુક્ત પરિવાર છે. એટલે મેં કીધું હું આમાં ઉમેદવાર હોઉં કે ન હોઉં, કાંઈ કામ હોય કે ન હોય, તો પણ સંયુક્ત પરિવારને કારણે તમારે ઘરે આવવાનું તો મારે બને જ છે. એમાંથી કેટલાક ગુણો આપોઆપ બાળકોની અંદર આવતા સંયુક્ત પરિવારને કારણે. હવે કુટુંબને આપણે એનો છેદ ઉડાડી દીધો, ક્યાં શું ઘડીએ એ આપણામાં આવી ગયું બધું, અને આપણે નાના નાના વિભક્ત કુટુંબની અંદર લાગી ગયા. અને એને પરિણામે આપણા બાળકોના ઘડતરમાં બહુ મોટી વિડંબના ઊભી થઈ છે. નહીતર સંયુક્ત કુટુંબમાં હોય ને તો છોકરાઓમાં દીકરા દીકરીઓમાં આપોઆપ ભાઈ કોઈક મહેમાન આવ્યું પાણી ભરવાનું, મહેમાન આવે તેની થેલી લઈ લેવાની, મહેમાન જતા હોય તેને બસ સ્ટેન્ડ સુધી મૂકવા જવાના, મહેમાન હાજા માંદા જાય તેના માથું દબાવી દેવાનું, આ લગાડી દેવાનું, એવું બધું કુટુંબમાં દેખાતા હતા. લોકો કરતા હોય એટલે બાળકોમાં ઓટોમેટિક પડી જાય. એટલે હું ઘણી વખત કહું કે આપણા પગ દુખતા હોય અને આપણને એવી ઈચ્છા થાય કે કોઈક દબાવે તો સારું, ત્યારે આપણે વિચાર કરવો કે આપણે આપણા પૂજ્ય પિતાશ્રીના કે આપણા દાદાશ્રીના પગ દબાવવાનું સુકૃત્ય આપણા બાળકો ભાળે એવી રીતે ક્યારેય કર્યું છે? જો ન કર્યું હોય તો લાંબા ટૂંકા કરીને રોડવી લેવું, દબાવવા કોઈ નહીં આવે. પણ જો એમને ભાળ્યું હશે તો એ આટો મારવા નીકળ્યો ને એને ખબર પડી કે પપ્પાના પગ લાંબા ટૂંકા થાય છે તો એ બેસી જાય પાંખથી અને દબાવવા માંડશે, કારણ કે એને ભાળ્યું હશે. આ બધી ઘટનાઓ એ પરિવારમાંથી આવતી હતી. દીકરીઓ ઉછરીને વળાવર જેવડી થઈ જતી હતી, ખબર નહોતી પડતી. અને કાકી ભાભી ફઈ એ ઢુંગલો હોય, વાડની વચ્ચે જેમ વેલો મોટો થઈ જાય અને એને કોઈ ઢોર મોઢું ન મારી શકે, એમ આપણી દીકરીઓ ઉછરી જાય. સંયુક્ત કુટુંબને કારણે, વિભક્ત કુટુંબને કારણે આપણે આપણી દીકરીઓને દીકરાઓને એકલા પાડી દીધા છે. અને એકલા પડી ગયા છે એટલે પછી દુનિયાની ગંદકી છે એ હાવ ઇઝી અવેલેબલ છે. હવે એને કારણે એનો ભોગ બને છે. જો તમારું કુટુંબનું કવચ એની ઉપર હશે તો એને આ કોઈ સંસ્કારો છેદી નહીં શકે. હવે જ્યારે આપણે કુટુંબને ડેવલપ કરવાની એ બધી એક અલગ સામાજિક આંદોલનની આવશ્યકતા પડશે. એ થશે એના સમયે. યદા યદાહી વાળા શ્લોક ઉપર આપણને ભરોસો છે, એટલે એ થશે. પણ શિક્ષણની અંદર આપણે આ વાતોને ક્યાંક જો ગૂંથી શકીએ તો મને એમ લાગે છે કે શિક્ષણ જગત દ્વારા એ આપણી ભારતીય અસ્મિતાને પુનઃ પ્રસ્થાપિત કરવાનું મોટામાં મોટું શ્રેય એ આપણા શિક્ષક સમાજનો આપણે લઈ શકીએ. અને તમારી ઉપર એને ભરોસો છે, ત્યાં પડશે. કારણ કે આપણને ઘણી બધી બાબતોની ખબર છે. બાપા કે એની માં છોકરાને ગમે એટલું કે એ ન કરે, પણ સાહેબ કે એટલે કરે. સરે કીધું છે એટલે માની જાય.
એની આજેય માન્યતા છે, તો એનો ઉપયોગ આપણે આપણા આ ક્ષેત્રમાં કરવો જોઈએ. લાંબી વાતના ગાડા ભરાય, આ તો ખૂટે નહીં એવી કથા છે, અને મને પછી ધાર્યું નથી રહેતું, એટલે હું હકેલું નહીં પણ ખબર નથી. એક જ વિનંતી આપ સૌને કરવી છે કે મોદી સાહેબે આઝાદી પછી પહેલી વખત એક પ્રધાનમંત્રી શ્રી તરીકે પોતાની સરકારની યોજનાઓનો અમલ છેવાડાના માણસ સુધી 100% થાય એને માટેનો પ્રયાસ કર્યો. 100% વિકસિત ભારત યાત્રામાં જો આપને કોઈને ક્યાંય પણ જવાનું થયું હોય તો કોઈ સરકાર કોઈ દિવસ એવું આવીને પૂછે કે તમારા ગામમાં કેટલી યોજનામાં કોને કોને હું નથી મળ્યું? એવું કોઈ દી ચૂંટણી ટાણે તો કઢાય જ ને. ચૂંટણી ટાણે તો જેવું હોય એવું વીરો મારો જગમગ જગમગ, જાનડિયું ગમે ત્યારે નીકળે જ છે ને. અને ઢોલ વગાડતા એમ ઘોડે ખાય ખારેક ને ચાવે ટોપરા, રજકોઈ ન મળ્યો હોય, ખાલી રાડા ઉપર હોય. પણ ગામના એ ના ન પાડે. શું કામે? કે વર પક્ષની બહેનો છે એવી માન્યતા છે, એટલે એનો અધિકાર છે કે જેવો હોય એને તો ગાવાની છૂટ હોય. હવે ચૂંટણીમાં આવું કરવાનું હોય, પણ એને બદલે આપણા મોદી સાહેબે રથ કાઢીને ગામે ગામ પૂછાયું કે તમારા ગામમાં ગેસ મળવા પાત્ર છે, કેટલા બાકી છે? પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન કેટલા બાકી છે? પાણીના નળ કનેક્શનો કેટલાને મળ્યા છે, કેટલાને બાકી છે? જેટલી પણ ભારત સરકારની યોજના છે, કિસાન સન્માન નિધિ કોઈ ખેડૂત બાકી છે, કોઈને બારે છે, નથી મળતા. કેટલી યોજનાઓ, અને પાછા કેટલીક યોજનાઓના તો ફોર્મ આવ્યા હતા કે નથી બાકી છે, તટણ નટણ ભરો. આવી પ્રવૃત્તિ 75 વર્ષમાં એક્રોસ ધ પાર્ટી કોઈ પોલિટિકલ પાર્ટીની ટીકા ટિપ્પણ કર્યા વગર કોઈએ કરી નથી. એનો હું સાક્ષી છું. મોદી સાહેબે કરી. તો આ કે દેશના એક વડાપ્રધાન પોતાની સરકારની સામે 100%નું કામ કરવાનું લક્ષ્યાંક રાખીને સરકાર ચલાવવા માંગતા હોય તો નાગરિકો તરીકે 100% મતદાન કરવાનું લક્ષ્યાંક આપણે રાખવું જોઈએ કે ન રાખવું જોઈએ? રાખવું જોઈએ. હવે હું ગામમાં ગમે ને સમજાવવા જાઉં એ તો પછીની વાત છે, પણ આખું તમારું કામ જ સમજાવવાનું છે. ને તમે જો નક્કી કરો તો હું માનું છું કે મતદાનની અંદર એક નવો ટ્રેન્ડ ઊભો થઈ શકે કે 100% મતદાન અમે કરીએ છીએ. ધારો કે તમારો એક સ્કૂલ સંચાલક શ્રી છો આપ, તો મિનિમમ ક્યાંથી શરૂ કરો? ભાઈ અમે અમારું ટ્રસ્ટ અને અમારો સ્ટાફ અમે 100% ટીક કરશું, અને પછી તમે એને કોઈ પણ રીતે કેવી રીતે મૂકી શકાય મને નથી ચાલતું, પણ તમારી સ્કૂલનું નામ અને અમે 100% મતદાન કર્યું. એવી રીતે તમે આ વિષયને આગળ વધારી શકો છો. અને પછી તમારા માધ્યમથી ભાઈ આપણો સ્ટાફ જે છે એ 100% કરાવવા માટેની કોશિશ કરે ને એવા બૂથો આઈડેન્ટિફાઈ કરી અત્યારથી અને એને 100% મતદાન કરવા માટેની કાર્યવાહી કરો તો મને એવું લાગે છે કે ભારતની અંદર એક મતદાનનો 100%નો ટ્રેન્ડ નવો પ્રસ્થાપિત કરવાનું શ્રેય પણ આપણા ખાનામાં આવે. આપ સૌએ આટલી નિરાંતે મને સાંભળ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આયોજકોએ મને અમારા શિક્ષક ભાઈ બહેનોની અને આપ સૌની વચ્ચે વાત કરવા માટેનો, રામ રામ કરવા માટેનો મને અવસર આપ્યો એ માટે એમનો પણ આભાર. ભારત માતા કી